બાપરે બાપ, આ સુધીર મામાના છોકરા તો જબરા કહેવાય. લગ્નની વચ્ચે આટલા મહેમાનો વચ્ચે ઝઘડો કર્યો, જરાય શરમ નહીં આવી હોય? ના રે, શરમ આવતી હોય તો ઝઘડે ખરા. હવે આમાં આ ઝઘડો તે જોયો તો તને કાંઈ ભાન પડી ખરી? પડીને ભાન? હું પડી? એ જ કે જીવનમાં છે ને ભાઈઓ હોવા જરૂરી છે, પણ સારા હોય ને તો. આ અમારા અશોકભાઈ જોયું કેટલા સારા છે બિચારા, આવું ક્યારેય નથી કરતા. બોલો. હા, બહુ ભોળી હો અમારા અશોકભાઈ તો સારા. આ ઈ બે ભાઈઓ છે ને હારા જ હતા, પહેલાં બહુ ભળતું હતું, પણ આ મિલકત ખરી ને એ વેર કરાવે. હવે તું સાંભળી લે, મારી એક વાત તને કહું છું. શું? એ મગજમાં લેજે બરાબર પાછી. બોલો તો ખરા. આ તારા ઘરે છે ને તારો જેઠ અશોક કમાય છે હારામાં હારું, અને દેવાંગ ઓછું કમાય છે. અશોકને તો કાંઈ બાઈ છે નહીં. એકવાર લગ્ન કર્યા હતા, એ બાઈ ગઈ. હવે છે ને એ છે નકરો. એટલે એના રૂપિયા આવે ને એ બે જણા ઘર ભેગા કરવાના રાખો. આ દેવાંગને સમજાય કે હાથ ઉપર લે અશોકને, અને અશોકના પગારના રૂપિયા બધા તમારા ખાતામાં નાખો. શું વાત કરો છો મમ્મી તમે? અમારા ઘરમાં એવું ક્યારેય ન થાય. અશોકભાઈ બહુ સારા માણસ છે, એમની પત્ની નથી તો શું થઈ ગયું, પણ એ અમને કેટલું સાચવે છે. ક્યારેય તરો આતરો નથી કર્યો. ઘરમાં કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો દેવાંગને તો ખબર પણ નથી હોતી. અશોકભાઈ રાતોરાત બધું લઈ આવીને મૂકે છે ઘરમાં. હા, હજી છે ને મારી વાત તો નહીં જ માને. અશોકભાઈ તો બહુ હારા, અશોકભાઈ તો બહુ હારા. અત્યારે બધા હારા જ દેખાય. જ્યારે રૂપિયા ભેગા થાય ને એટલે રૂપિયા જ ભેગા થાય ને એટલે માણાની આંખ્યું ફરી જતા વાર ન લાગે, તને કહી દઉં હું. હા, એટલે છે ને રૂપિયા તમે ઘર ભેગા કરવાના રાખો, અને તમારા બેના ખાતામાં જેટલા બને ને એટલા નાખી દો રૂપિયા. આ તમને કામ આવશે. ભાન પડે છે કાંઈ? તો પછી તો મિલકતના ભાગ પડી જાય તો કેવું રહે? અરે મિલકતના ભાગ પાડવાના પણ હમણાં નહીં, પહેલાં એ જે કમાય છે ને એની કમાણી પહેલાં લઈ લેવાનું, ધ્યાન રાખો ને. પણ સાચી વાત છે તમારી. ત્યારે અને બીજું આ એનું ક્યાંય હગું નહીં થવા દેવાનું તારે ફરી વખતનું. હું કેવી રીતે ના પાડું? બોલો. માંગા ઘરના મોટા લોકો લઈને આવે, વાત મોટા લોકો કરે, નક્કી મોટા લોકો કરે, તો મારું ક્યાં ચાલવાનું? કાંઈક ને કાંઈક છે ને તારે હળગાવી જ મૂકવાનું. આ હું તને ચેતવી દઉં છું પહેલાં. જો એની બૈરી આવી તો પછી થયું. એ જેટલું કમાય છે ને તમારા હાથમાં એક પાયે નહીં આવવા દે પછી. અને આ દેવાંગ ઓછું કમાય છે, તમારે કેમનું પૂરું થાય? વાત તો સાચી છે તમારી, પણ મમ્મી આ વાત કરવી કેવી રીતે? દેવાંગને ભૂલે જો કે આ વાત કરીશ ને તો એટલા ગુસ્સે થઈ જશે ને કે કોઈ વાત જ જવા દો. તને તો બધું મારે શીખવાડવું પડે. તું દેવાંગની બૈરી છે, સ્ત્રી ચરિત્ર કરવા શીખ, સ્ત્રી ચરિત્ર કરવા શીખ. આપણા ઘરવાળાને આપણી મુઠ્ઠીમાં કેમ રાખવો ને એ આપણા હાથમાં હોય. લાગે છે તમને એવું કંઈ નથી હોતું. આ બધા એમ કહે છે ને કે સ્ત્રીઓ, આ બધા એમ કહે છે ને કે પુરુષના સારા કે ખરાબ હોવા પાછળ સ્ત્રીઓનો હાથ છે. બિલકુલ નહીં, હું નથી માનતી. સ્ત્રીઓ બચારી માર ખાઈને ઘરમાં ક્યાંય ખૂણામાં બેઠી હોય છે. જરૂરી નથી કે બધા સરખા હોય, પણ જ્યાં સુધી દેવાંગની વાત છે ને તો દેવાંગ તો મારી વાત નહીં જ માને. હવે એકવાર તારે કહી જોવામાં શું વાંધો છે? અને માર ખાઈને ઘરમાં બેહી રહેતી હતી ને એ પહેલાંની સ્ત્રીઓ, અતારની નહીં. અતારની માર ન ખાય, હામી દે. એ તને કહું. ઠીક છે, તો હું એવું કરીશ. આ સુધીર મામા વાળો મુદ્દો છે કે નહીં, પેલા એ મૂકીશ. એ મુદ્દા પરથી વાડી વિટોળીને વાત છે ને અમારા મુદ્દા સુધી લઈ જઈશ. બસ એવી રીતે કરજે. ડાયરેક્ટ વાત કરીશ ને તો દેવાંગને પણ એવું લાગશે કે આજ સુધી આ ક્યારેય બોલી નથી અને અચાનક કેમ આવું બધું ઉપાડ્યું છે. ના ના, ડાયરેક્ટ નહીં વાત કરવાની સીધી. ડાયરેક્ટ વાત કરીએ ને તો વેમ પહેજ. એટલે છે ને ચોખ્ખું એ ઘરનો મુદ્દો મૂકવાનો તારે, અને કહેવાનો કે આ મિલકત થાતું તો છે ને ભલભલા બદલાઈ જાય છે. આ રાજા રજવાડાઓમાં ખૂન થઈ ગયા છે મિલકત હારું થઈને. તો એટલે છે ને હાચવીને આ બધું મગજમાં બેહાડી અને હાથ ઉપર લઈ અને અશોકના રૂપિયા છે ને તમારા એકાઉન્ટમાં મૂકવા જ માંડો, જેટલા આવે ત્યાં સુધી. ઠીક છે, બેઠું મગજમાં આવે? હા હા, બેસી ગયું, પણ વિચાર તો કરવા દો. વિચારું છું કે ચલો એક ટાઈમે દેવાંગ તો માની જશે, હા, અશોકભાઈ માની જશે, હા, પણ આ મમ્મી પપ્પાનું શું? આ મમ્મી પપ્પા છે ને બહુ જિદ્દી છે. આટલી એમથી વાત કરીશ ને તો એ વાતના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરશે કે મીરા વહુ આવું બોલ્યા કેમ. લે, હવે મમ્મી પપ્પાના કાન સુધી વાત નહીં જવા દેવાની બને ત્યાં સુધી. એમને શું ખબર પડે? ઘરનો વહીવટ બધો તારા હાથમાં હોય તો જોઈએ મમ્મી. હું તો વિચારું છું કે વાત આજે જ કરી દઉં. આજે ઘરે જવાની જ છું ને તો સૌ પ્રથમ પહેલાં તો સવારમાં આ જ વાત કહી દઉં અને આ વાતનું એક નિવારણ લાવી દઉં, જેથી કરીને કાલ સવારે ટેન્શન નહીં ને. તમારી વાત સાચી છે. નહીં ને અશોકભાઈ ફરી ગયા તો, નહીં ને અશોકભાઈનું મન બદલી ગયું તો
અમે તો રોડ પર આવી જઈએ ને. બદલાય જ જાય. ભલા માણસ રૂપિયા સામે બદલાઈ જાય. અને તારી હાહુને તો છે ને તારે શું કરવાનું ખબર? હાથ ઉપર રાખવાના આમ. અરે બા રવા દો, મમ્મી લાવો, આ કામ તમે ના કરશો, હું કરી નાખું છું. અરે મમ્મી રવા દો, તમે એમ કરીને એને એવા ફોસલાવે રાખવાના ને કે ઘરમાં તું કહે ને એ જ પ્રમાણે એ થવા દે. આવું કરવાનું. સવારમાં સાગરનો મેસેજ. દેવાંગ, ગુડ મોર્નિંગ. વેઇટ હા, કુછ ભી કુછ ભી ક્યાંથી? અરે ગુડ મોર્નિંગ કહું છું, હવે એમાં શું? મને કહ્યું ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ. બહુ જ ખરાબ મોર્નિંગ છે આજની. આ તમને ખબર છે, હું 2 દિવસ પહેલા લગ્નમાં ગઈ હતી ને, હા, ત્યારે બહુ મોટી બબાલ થઈ ગઈ. લગ્ન વચ્ચે એટલી મોટી બબાલ થઈ ગઈ ને કે મને તો એમ થઈ ગયું કે આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં. બોલો. મતલબ કે તું ગઈ હતી એટલે બબાલ થઈ એમ ને? હા, આમ પણ એવું જ છે. આ તું જ્યાં હોય છે ને ત્યાં બબાલ જ થયા કરે છે. આ જો ની તારી અને મારી વચ્ચે પણ ક્યાં આમ મનમેળ બેસે છે. તમારા કારણે. પૂરી વાત સાંભળવાની ને એને બોલવા જ લાગવાનું. પણ તું હવે મારા ઉપર ક્યાંથી આ બધું નાખે છે? મેં શું કર્યું છે વળી? અને આમ પણ હા, તું શું અને કેવા કપડાં પહેર્યા છે યાર. મીના, તને ખબર છે ને કે આવા કપડાં આપણે ઘરમાં પહેરીએ છીએ તો મમ્મી અને પપ્પા બંને ખીજાય છે. આ તો શું ઘણી બધી મતલબ કે ઘણી બધી વખત મને કહ્યું પણ છે કે વહુ બાપાને કહો કે ઘરમાં છે ને સંસ્કારી અને સારા સારા કપડાં પહેરીને રહે. તો આમાં શું વાંધો છે? જો સંસ્કાર છે ને માણસના શબ્દોમાં હોય, લહેજામાં હોય, કપડામાં ન હોય. પણ છતાંય ઘણા લોકો કપડાં જ જુએ છે, શબ્દ અને સંસ્કાર નથી જોતા. હા. કઈ વાત કરતા હોય ને તો વચમાં બીજી વાતો નાખી દેશે. આ તમને ખબર છે ને, સુધીર મામાના ઘરે હું લગ્નમાં ગઈ હતી કે નહીં? ત્યાં બબાલ થઈ હતી, સાંભળ્યું કે નહીં? તો હવે પૂછો કે શું કામ થઈ હતી? શું કામ થઈ હતી? આમ પણ પારકી પંચાયત કરવાની મને કોઈ ટેવ નથી, પણ હવે તારે કેવું જ છે તો કહી દે, કારણ કે સામેથી ચોથી વાર તે મને કીધું. બોલ, શું કામ થઈ હતી બબાલ? તમને ખબર છે, સુધીર મામાના બંને છોકરાઓ વચ્ચે ઝઘડો થઈ ગયો ચાલુ લગ્નમાં. એક છોકરો ઓછું કમાય છે, એક છોકરો વધારે કમાય છે. એટલે આ થોડો ઘણો તરો આતરો તો ઘરમાં રહેવાનો કે નહીં? એટલે સુધીર મામાના છોકરાઓ છે ને લગ્નની વચ્ચે એવા ઝઘડ્યા, આખી જિંદગીના સંબંધ પૂરા કરી નાખ્યા. બોલો. આ રૂપિયો છે ને વચ્ચે લગ્ન અને વચ્ચે, બધા માણસોની વચ્ચે, માણસોની વચ્ચે. તો એમની ઇજ્જત પણ શું રહે છે? હતી જ ક્યાં? ખરેખર ફવાડો કરી નાખ્યો. તો શું? એટલે જ મને ડર લાગે છે કે આ ભાઈઓમાં છે ને ક્લિયરિટી હોવી બહુ જરૂરી છે. કોણ કેટલું કમાય છે, કોના ભાગે કેટલી મિલકત આવશે અને કોને શું ભાગ આપવો ને, એ બધી ક્લિયરિટી લાઈફમાં પહેલાથી જ કરી લેવી જોઈએ. આ લગ્નના ઘરમાં કેવું લાગે? હા, પણ એ બાબતે આપણે તો સારું છે. આ મોટા ભાઈ છે ને રામ જેવા છે, રામ જેવા. હા, કોઈ બાબતે ઓછું આવવા નહીં દે. આ સુધીર મામાનો મોટો છોકરો પ્રકાશે એવું કીધું છે કે હું આખી લાઈફ ક્યારે લગ્ન કરવાનો જ નથી, છતાં પણ ભાગ માટે ઝઘડો કર્યો છે. બની શકે, પણ હવે તો ભાઈઓમાં મનમેળ ના હોય એટલે. બાકી હું કોઈ પણ વસ્તુ માગું ને મોટા ભાઈ ના પાડે? ક્યારેય નહીં, હજી સુધી તો નથી પાડી. અને આમ પણ ગયા મહિને 2 લાખ રૂપિયાની જરૂરિયાત હતી તો મોટા ભાઈએ આપ્યા જ હતા ને. પાછા નથી લીધા? હવે તો ફરજ હતી મારી કે પાછા આપવાના છે. હવે શરત પ્રમાણે મારે પાછા પણ આપવા તો પડે જ ને. સમજતા નથી. તમે બહુ ભોળા માણસ છો. આ સમય એવો નથી કે છે ને કોઈ પર આંખો બંધ કરીને ટ્રસ્ટ કરી શકાય. સમય છે, ક્યારે પલટો મારે કોને ખબર, માણસ ક્યારે પલટો મારે કોને ખબર. તમે વિચાર કરો ને, આ પતિ અને પત્ની જે લોકો 7 ફેરા ફરીને આખી જિંદગી સાથે રહેવાના વચન લીધા હોય એ પણ તો નોખા થઈ જ જાય છે ને. શું કામ? સ્વભાવ, માણસનો મન બદલાવ. હા, આમ જોતા તારી વાત તો સાચી છે. હા, ઘણી બધી વાર મોટા ભાઈ મને કહેતા તો નથી, જતાવતા તો નથી, પણ આમ વણ માંગી સલાહો બહુ આપ્યા કરે છે કે નાનકા તું આ કર, તું પેલું કર, આમ કરીશ તો આમ થશે. અને ખાસ આજકાલ તો છે ને આ ઘરના ભાગલાની પણ વાત ઘણી બધી વાર આવી છે કે મને જો ઘરમાંથી ભાગ મળશે તો હું તો આવી રીતના રહી લઈશ, તારું શું થશે, તું કેવી રીતે મેનેજ કરીશ? એટલે જ તો કહું છું તમને, વિચારો દેવાંગ. મેં તો જ્યારે સુધીર મામાના ઘરે આ બધું દ્રશ્ય જોયું ને ત્યારે જ નક્કી કરી નાખ્યું હતું કે હું દેવાંગને બધી જ વાત કરવાની છું. આપણે લોકો છે ને વહેલા પ્રોસેસ કરી નાખીએ. આમ પણ અશોકભાઈ કહે છે ને કે અમદાવાદ જવાના છે, શિફ્ટ થવાના છે. તો એ અમદાવાદ જાય એ પહેલા બધો ફેસલો કરી નાખો, પછી ભલે ને અમદાવાદ જતા હોય. તમને ખબર નથી માણસનું મન છે ને ક્યાંથી ક્યાંય દોડતું હોય છે. આપણને શું ખબર કે અમદાવાદ શું કામ જવું છે? 100% સાચી વાત છે. કદાચ અહીંયાથી મળેલો હિસ્સો લઈ અને ત્યાં જઈને કદાચ પોતાની કોઈ પ્રાઇવેટ વસ્તુ સેટ કરવા માંગતા હોય તો. અને આમ પણ મોટા ભાઈ તો અનમેરિડ છે. બની શકે કે આજકાલ ક્યારેક
એમનો વિચાર ફર્યો અને બધી સંપત્તિ પોતાના નામે જ કરાવી નાખી તો મારા ભાગમાં તો કંઈ નહીં આવે ને. તો પછી વિચારો, લાંબુ વિચારો અને ઘરમાં છે ને વાત કરી નાખો. એની માટે એક કામ કરવું પડશે. શું? મારી પાસે એક પ્લાન છે. એ પ્લાન પ્રમાણે તારે અને મારે છે ને ઘરમાં સારા વ્યક્તિ બનીને રહેવું પડશે. સારા તો છીએ આપણે. નહીં, આ કપડાં મમ્મી પપ્પાને નથી ગમતા એટલે એમને ગમે ને એવા કપડાં પહેરવાનું શરૂ કરી દે. એમના મગજમાં એવું ઠસાવ કે તું અને હું સાચા વ્યક્તિ છીએ, સારા વ્યક્તિ છીએ. બાકીનું બધું મારા ઉપર છોડી દે. હું મોટા ભાઈ સાથે વાત કરી લઈશ. હા, ઠીક છે. આ બાચકામાંથી જૂના કપડાં કાઢું છું. હા સારું, ચાલ. થેન્ક યુ હા આ વાત કરવા માટે અને સમજાવવા માટે. થેન્ક યુ મારી વાત માનવા માટે. સાગરનો મેસેજ આવ્યો તો? હા, ભૂલાઈ જ ગયો. હા રાહુલભાઈ, કાંઈ વાંધો નહીં. હા, પ્રફુલભાઈ તો વાત કરી મેં. હા, ફોન કરવો હમણાં. હા મોટા ભાઈ, હા બોલ ને. અને હા, મોઢું કેમ તારું પડી ગયેલું છે? એક જરૂરી વાત કરવી છે. જો એ વાત મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ છે? હા. પણ થયું છે હું? અને આમ કંઈ સમજ નથી પડતી. તારો ચહેરો પહેલી વાર આવો જોયો. સમજાતું તો મને નથી કે કેવી રીતે અને ક્યાંથી શરૂઆત કરું. જો આ વખતે એવી ભૂલ થઈ છે કે આની સજા મારે ભોગવવી જ પડશે. સજા ભોગવવી પડશે એટલે મારી વાત સાંભળ. આ મીરાઓ વારે કાંઈ ઝઘડો છો કે એવું કાંઈ નથી છું ને? નહીં મોટા ભાઈ. તો બોલને. પિયુષ સારે કાંઈ બોલવાનું છું? નહીં, એવું પણ કંઈ નથી. તો પ્રોબ્લેમમાં એવું છે કે તમને મેં અગાઉ વાત કરી હતી ને કે હું એક નવો બિઝનેસ પ્લાનિંગ કરી રહ્યો છું. હા હા એના માટે રૂપિયાની જરૂર પડશે. હા હા તમે મને અગાઉ 2 લાખ રૂપિયા આપ્યા પણ હતા અને હા. એ 2 લાખ મેં તમને પાછા પણ આપ્યા. હા આપી દીધા તે. પણ થયું છે એવું કે હકીકતમાં હું શેર માર્કેટનો ધંધો કરતો હતો. શરૂઆતમાં મને બહુ પ્રોફિટ દેખાણું, મેં નફો પણ કર્યો. પણ જ્યારે એક સાથે મેં ઘણા બધા રૂપિયા લોકો પાસેથી ઉછીના લઈને નાખ્યા ને ત્યારે મોટા ભાઈ ગેમ થઈ ગઈ છે મારી સાથે બહુ મોટી. કેમ થઈ ગઈ છે? જે એટલે કેટલા 2-3 લાખ રૂપિયા જોતા છે? કેટલા છે? તમ તારે આપણે ઘરે કાંઈ વાત નથી, કાંઈ નહીં. એટલા તો મારી પાસે પડ્યા છે. પૂરા 20 લાખ. 20 લાખ? આટલા બધા? અરે પણ તારે જરીક જોવું તો જોઈએ ને. 20 લાખ કઈ નાની રકમ કહેવાય? મોટા ભાઈ મને કઈ નથી સમજાતું હવે. મને એમ હતું કે આ 20 લાખમાંથી 40 લાખ અથવા તો 60 લાખ રૂપિયા થશે. આપણા લોકોના સપનાઓ પૂરા થશે. અને મોટા ભાઈ મેં રિસ્ક લીધું હતું. આ રિસ્ક કોના માટે? પણ તમારા માટે, આપણા પરિવાર માટે અને ખાસ કરીને તો મેં મમ્મી પપ્પા માટે થઈને રિસ્ક લીધું હતું. જુઓ મોટા ભાઈ, મારી પાસે હવે કંઈ નથી બચ્યું. આ સટ્ટો કહેવાય. આમાં છે ને, આમાં બહુ વધારે રૂપિયા ન નખાય, સમજો. હા માનું છું 50,000 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા, પણ આ તો તે ભૂલ કરી કહેવાય. થોડુંક ધ્યાન રખાય ને. અને બીજી વાત તો એ કે તું કાંઈક નવો બિઝનેસ ચાલુ કરવાનું કહેતો હતો, પણ તે બિઝનેસ આ ચાલુ રાખ્યો. હા, મને તો એમ હતું કે કાંઈક નવો બિઝનેસ કરશે. હા, શેર બજારનું કરશે, પણ એમાં પૈસા ઓછા રોકશે. પણ શેર બજારમાં તે આટલા બધા રૂપિયા નાખીને બહુ મોટી ભૂલ કરી છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં ગજા બહારનું રોકાણ કર્યું છે અને અત્યારમાં બધું ઝીરો થઈ ગયું છે. મોટા ભાઈ, મારી પાસે મર્યા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. પણ જો તમે મદદ નહીં કરો ને તો હું મારો જીવ આપી દઈશ. પણ મરવાની વાત ન કર ને. તો શું કરું હું બીજું? કેવી રીતે રૂપિયા લાવું? આ બધા લોકો, જે લોકોની પાસેથી મેં રૂપિયા લીધા હતા એને શું જવાબ આપું? મોટા ભાઈ તમે જ કંઈક કહો ને. વાત તો હાશી તારી, પણ આટલા 20 લાખ રૂપિયા તો છે, મારી પાસે નથી. રૂપિયા છે. ક્યાં છે? આપણા બંને ભાઈઓનો મિલકતમાં ભાગ છે. હા, પપ્પા અને મમ્મી આજે નહીં તો કાલે ભાગ તો એટલે આપવાના જ છે ને. તું એમ કહેશો કે તારા ભાગનું તું લઈને લેણું સૂકવી દે એમ? હા, નહીં મોટા અરે ભાઈ. મારી વાત સાંભળ, એવું તો કોઈ દિવસ નથી કરવાનું. સમજો, આપણે ભાગ પાડવાનો જ નથી. અરે તું મારો નાનો ભાઈ છો, તારી માટે કદાચ મારે ગમે એ કરવું પડે ને
તોય હું કરીશ. તો પછી આજે એક વસ્તુ માગું છું તમારી પાસે, શું? એ જ કે મારો ભાગ જે પડશે ને એ રૂપિયા મારા નામે જમા રાખીશું. એ મિલકત અથવા તો જે કંઈ પણ રૂપિયા છે ને એ બધા મારા નામે રહેશે, પણ તમારા નામે જે કંઈ પણ રૂપિયા કે મિલકત આપે ને મોટાભાઈ, એમાંથી તમે મને મદદ કરી શકો. સાચી અને આમ પણ બે ભાઈઓનો અડધો અડધો ભાગ પડશે. કાલે ઉઠીને મારે તો બાળ બચ્ચા થશે, પણ તમારું શું? જો મોટાભાઈ, હું એમ કહું છું કે તમે તમારા ભાગમાંથી જો મને મદદ કરશો ને તો હું ફરી પાછા રૂપિયા તમને પાછા આપી દઈશ. મારો સમય સારો આવશે ને એટલે તમારી મિલકત તમને પાછી આપી દઈશ. મોટાભાઈ પ્લીઝ બચાવી લો ને મને. હું લોકોને શું જવાબ આપીશ? અને આમ પણ હું વિચાર કરું છું કે જે અડધી મિલકતના ભાગ પડે ને એમાંથી અડધી મિલકત મારા નામે પણ નથી જોઈતી. એ મિલકત પણ મીરાના નામે જ રાખવા માંગુ છું. જો હું મારા નામે કરાવીશ ને તો પેલા લેણિયા તો ઘરે આવીને બધી મિલકત લઈ જશે. તું કાંઈ ચિંતા કર માં, હું આનો કંઈક રસ્તો કરું છું. હું જાઉં છું ઘરે. હા, ઘરે જાઓ અને જઈને શાંતિથી વાત કરો, કારણ કે હવે તો મને લાગે છે કે તમારા ભાગનો હિસ્સો તો મારો જ થશે.